નમસ્કાર, હું ડૉક્ટર ચિમનભાઈ પટેલ છેલ્લા 8 વર્ષથી સરદારબાગ ખાતે યોગ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે આપણે 1 કલાક યોગ સેશન કરીશું. એની અંદર સૂક્ષ્મ ક્રિયાઓ, આસનો અને પ્રાણાયામનો સમાવેશ કરીશું અને સ્વસ્થ અને નિરોગી રહેવા માટે પ્રયત્ન કરીશું. ભારતીય યોગ સંસ્થાન સરદારબાગ તરફથી આપ સૌનું પ્રેમથી સ્વાગત કરું છું. પરમાત્માને સાથે રાખીને સેશનની શરૂઆત કરીશું. લાંબા ગહેરા શ્વાસ, કમર ગરદન સીધી, મન શાંત, આંખો કોમળતાથી બંધ, બંને હાથ જ્ઞાન મુદ્રામાં. ઓમના 3 મધુર ધ્વનિ કરીશું. ઓ ઓમ 2:1 અનુપાતમાં. કમર ગરદન સીધી, મન શાંત, આંખો બંધ, આનંદપૂર્વક શ્વાસને ભરો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન प्रचोदयात्। हे प्राण, पवित्रता और आनंद देने वाले प्रभु, आप सर्वज्ञ और सकल जगत के उत्पादक हैं। हम आपका इस उत्तम आप विनाशक एवं ज्ञान स्वरूप इसका ध्यान करते हैं जो हमारी बुद्धि में प्रकाशित रहता है। आप सदैव हमारी बुद्धि में प्रकाशित रहे और हमें सत्कर्म की ओर प्रेरित करते रहे। પોતપોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરો. પૂરા સેશન દરમિયાન જે મારી સૂચના મળે એ પ્રમાણે કરજો અને વચ્ચે વધારાની એક્સરસાઇઝ નહીં કરતા. સેશનની શરૂઆત કરીશું. ગરદનની સૂક્ષ્મ ક્રિયાથી બંને હાથ ઢીચણ ઉપર, કમર ગરદન સીધી. શ્વાસ કાઢતા કાઢતા ડાળીને કણચૂકમાં લગાવો. धीरे धीरे श्वास करता बढ़ता ले जाओ. पाछळની तरफ બંધ આંખે આકાશ દર્શન કરો. બંને હાથ ઢીચણ ઉપર રાખીને ઓપોઝિટ ડિરેક્શનમાં ખેંચો. ધીરે ધીરે આગળ, પહેલા કરતા વિશેષ દબાણ કરો. ધીરે ધીરે પાછળ, પહેલા કરતા વિશેષ ખેંચાણ કરો અને રોકાઓ. धीरे धीरे आगर, पहला करते विशेष दबाण करो. मूल स्थिति में रिलैक्स, आंखों बंद, मन शांत. હવે આપણે જમણે ડાબે ગરદનની સૂક્ષ્મ ક્રિયા કરીશું. મસ્તકને લઈ જાઓ જમણી બાજુ, આંખને ખુલ્લી રાખો, દાઢી જમણા ખભાને સમાંતર કરો. જેટલો પાછળનો ભાગ જોવા એટલો જોવાનો પ્રયત્ન કરો. धीरे धीरे आगर, ए ज क्रिया डाबी बाजू करो. धीरे धीरे आगर, ए ज क्रिया जमणी बाजू करो. पहला करते विशेष जोવાનો प्रयत्न करो. धीरे धीरे आगर, ए ज क्रिया डाबी बाजू करो. धीरे धीरे आगर, ए ज क्रिया जमणी बाजू करो.
ધીરે ધીરે આગળ એ જ ક્રિયા ડાબી બાજુ કરો. ધીરે ધીરે આગળ આંખો બંધ કરીને એકદમ શાંતિનો અનુભવ કરો. પૂરા સેશન દરમિયાન આંખોને બંધ રાખવાની છે, અનુભૂતિ કરવાની છે. હવે કરીશું ગરદનને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ફેરવીશું. દાઢીને કંકુપમાં લગાવો. શરીરને પ્લસ કરતા કરતા લઈ જાઓ જમણી બાજુ. જમણો કાન જમણા ખભાને અડે એવો પ્રયત્ન કરો, પણ ખભો ના ઉઠાવો. ધીરે ધીરે પાછળ બંધ આંખે આકાશ દર્શન કરો. બંને હાથ ટીચર ઉપર રાખીને ઓપોઝિટ ડિરેક્શનમાં ખેંચો. ધીરે ધીરે ડાબી બાજુ, આગળ, જમણી બાજુ, પાછળ, ડાબી બાજુ, આગળ, જમણી બાજુ, પાછળ, ડાબી બાજુ, આગળ. મૂળ સ્થિતિમાં એને રિલેક્સ. આંખો બંધ, મન શાંત. ચલો એ જ ક્રિયા હવે એન્ટી ક્લોકવાઇઝ કરીશું. દાઢીને કંટુસમાં લગાવો. શરીરને પ્લસ કરતા કરતા લઈ જાઓ ડાબી બાજુ. ડાબો કાન ડાબા ખભાને અડે એવો પ્રયત્ન કરો, પણ ખભો ના ઉઠાવો. ધીરે ધીરે પાછળ બંધ આંખે આકાશ દર્શન કરો અને શરીરને ખેંચો. કમર ગરદન સીધી, આંખો બંધ. ધીરે ધીરે જમણી બાજુ, આગળ, ડાબી બાજુ, પાછળ, જમણી બાજુ, આગળ, ડાબી બાજુ, પાછળ, જમણી બાજુ, આગળ. મૂળ સ્થિતિમાં રિલેક્સ. આંખો બંધ, મન શાંત. ચલો મજા આવી ગઈ હોય, મન શાંત થઈ ગયું હોય તો હવે ખભા અને હાથની ક્રિયા કરીશું. બંને હાથ આગળની તરફ. દિવાલને ધક્કો મારતા હોય પ્રમાણે કાંડાની સૂક્ષ્મ કસરત કરીશું. 5 વખત ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. રિલેક્સ. હવે અંગૂઠાને ચારે આંગળીને નીચે લઈને ખોલબંધ કરીશું. 1, 2, 3, 4, 5. હવે આપણે કોડાની ક્લોકવાઇઝ 5 વખત અને એન્ટી ક્લોકવાઇઝ કરીશું. 1, 2, 3, 4, 5. એન્ટી ક્લોક. 1, 2, 3, 4, 5. રિલેક્સ. ચલો મન શાંત થઈ ગયું હોય, મજા આવી હોય તો હવે કાંડાની આપણે એલ્બો જોઈન્ટની સૂક્ષ્મ ક્રિયા કરીશું. બંને હાથ આગળ, ખભો એકદમ સીધો રાખવાનો, બંને હાથ સીધો જમીનથી કોણીથી વાળીને 10 વખત ખભા પર મૂકો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. થોડા રિલેક્સ. એ જ ક્રિયા સાઈડમાંથી કરીશું. બંને હાથ સાઈડમાં સમાંતર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. રિલેક્સ. હવે આપણે ખભા અને હાથની સૂક્ષ્મ ક્રિયા છે. કંદ સંચાલન. ખભાને આપણે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ફેરવીશું. બંને હાથ આગળ, હાથની અંદર વજન પકડો, અહેસાસ કરો. ખભાથી આંગળીના તમામ મસલને ખેંચો. હવે કોણીથી વાળીને બંને હાથની આંગળીઓને ખભા ઉપર મૂકો. થોડું દબાવો. બંને કોણી આગળની તરફ.
હવે શ્વાસ ભરતા ભરતા લઈ જાઓ ઉપર. બંને ભુજા કાનને સટાવો, નાભી રીઢને સ્પર્શ કરાવો, મૂલાધારને બંધ કરો અને શરીરને ઉપર ખેંચો. આંખોને બંધ રાખો, અનુભૂતિ કરો. ધીરે ધીરે પાછળ, બંને કોણી પાછળની તરફ લઈ જાઓ. શ્વાસ ભરીને કોણી જમીનને સમાંતર રહીને ધ્યાન રાખો. ધીરે ધીરે સાઈડમાં, ધીરે ધીરે આગળ. હવે શ્વાસ ભરતા ભરતા લઈ જાઓ ઉપર. બંને ભુજા કાનને સટાવો, શરીરને ઉપર ખેંચો, નાભી રીઢને સ્પર્શ કરાવો, મૂલાધારને બંધ કરો. પાછળ, સાઈડમાં, આગળ, ઉપર. રોકાઓ. પાછળ, સાઈડમાં, આગળ, મૂળ સ્થિતિમાં એને રિલેક્સ. આંખો બંધ, મન શાંત. એકદમ શાંતિનો અનુભવ કરો. તમારું ટોટલ ધ્યાન તમારા શ્વાસોશ્વાસ ઉપર. મન એકદમ શાંત. હવે એનો બીજો આયામ કરીશું, એન્ટી ક્લોક. બંને હાથ આગળની તરફ, હાથની અંદર વજન પકડી અહેસાસ કરો. કટોરો બનાવતા હોય એ રીતના ખભાથી આંગળીના તમામ મસલ્સને ખેંચો. કોણીથી વાળીને ખભા ઉપર મૂકો. બંને કોણી આગળ મિલાવો. હવે લઈ જાઓ સાઈડમાં. હવે પાછળ, બંને કોણી પાછળ તરફ ખેંચો. શ્વાસને ભરીને ફેફસાની કેપેસિટી વધારો. ધીરે ને ઉપર, શ્વાસ ભરતા ભરતા ઉપર ખેંચો. રોકાવી સ્થિતિમાં. આગળ, સાઈડમાં, પાછળ. કોણી જમીનને સમાંતર રાખવાનો પ્રયત્ન કરો. ઉપર, આગળ, સાઈડમાં, પાછળ, ઉપર, આગળ. બંને હાથ લાંબા કરીને એકદમ શાંત બેસો. બંને પગ લાંબા કરી દો. હવે પગની સૂક્ષ્મ ક્રિયા કરીશું આપણે. બંને પગ ઉપર નીચે, અંદર બહાર, સર્ક્યુલેશનને સામાન્ય કરો. સૌ પ્રથમ આપણે અંગુલી નમન ક્રિયા કરીશું. બંને હાથ ઢીંચણ પર, કમર ગરદન સીધી. બંને પગના પંજા જમીનથી 90 ડિગ્રી ઊભા. બંને પગની 10 આંગળીઓને આગળ લઈ જઈને દબાવો બરોબર. રોકાવો એ સ્થિતિમાં. ધીરે ધીરે ખોલો. બીજો આયામ. ખોલો. ત્રીજી વખત આગળ દબાવો. ખોલો. ચોથી વખત આગળ દબાવો. ખોલો. પાંચમી વખત આગળ દબાવો. ખોલો. રિલેક્સ. પગ થોડા ઉપર નીચે કરો. સર્ક્યુલેશન સામાન્ય કરો. હવે આપણે ઘૂંટીની ક્રિયા કરીશું. ટકના નમન ક્રિયા. બંને પગના પંજા આગળની તરફ ખેંચો. કમર ગરદન સીધી. બંને હાથ ઢીંચણ પર, આંખો બંધ. હવે શ્વાસ ભરતા ભરતા શરીર તરફ. કમર ગરદન ફરી ખેંચો. બંને હાથ ઢીંચણ પર, આંખો બંધ. અનુભવ કરો. ધીરે આગળ, પહેલા કરતા વિશેષ દબાણ કરો. ધીરે શરીર તરફ ખેંચો. તમારા ઢીંચણના મસલ્સ અને લિગામેન્ટ મજબૂત થઈ રહ્યા છે. ધીરે આગળ, પહેલા કરતા વિશેષ દબાણ કરો. તમારા પિંડીના મસલ મજબૂત થઈ રહ્યા છે. ધીરે શરીર તરફ. ધીરે આગળ, મૂળ સ્થિતિમાં રિલેક્સ. બંને પગ ઉપર નીચે કરો. અંદર બહાર કરો. આંખો બંધ કરો. શ્વાસ ઉપર ધ્યાન લઈ જાઓ. મન એકદમ શાંત. ચલો, મજા આવી ગઈ હોય તો હવે આપણે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ કરીશું. ઘૂંટીની ક્રિયા. બંને પગના પંજા આગળની તરફ. કમર ગરદન સીધી. બંને હાથ ઢીંચણ ઉપર. આંખોને બંધ રાખો.
એ જ ખેંચાણ સાથે ધીરે ધીરે લઈ જાઓ જમણી બાજુ. જમણા પગની ટચલી આગળ જમીને અડે એવો પ્રયત્ન કરો. ના અડે તો કંઈ વાંધો નહીં, પણ ઢીચણ ના ઉઠાવો. ધીરે ધીરે શરીર તરફ ખેંચો અને રોકાઓ. ડાબી બાજુ, આગળ, જમણી બાજુ, શરીર તરફ ખેંચો અને રોકાઓ. ડાબી બાજુ, આગળ, જમણી બાજુ, શરીર તરફ, ડાબી બાજુ, આગળ. મૂળ સ્થિતિમાં રિલેક્સ. બંને પગ ઉપર નીચે, અંદર બહાર, આંખો બંધ, મન શાંત. ચલો, રિલેક્સ થઈ ગયા હોય, મન શાંત થઈ ગયું હોય તો એન્ટી ક્લોકવાઇઝ કરીશું. બંને પગના પંજા આગળની તરફ ખેંચો. કમર ગરદન એકદમ સીધી, બંને હાથ ટીચણ ઉપર. ખેંચાણ ઢીલું મૂકવાનું નથી. એ જ ખેંચાણ સાથે ડાબી બાજુ, શરીર તરફ ખેંચો અને રોકાઓ. ટીચણના મસલ્સ રેડી થઈ રહ્યા છે. જમણી બાજુ, આગળ, ડાબી બાજુ, શરીર તરફ, જમણી બાજુ, આગળ, ડાબી બાજુ, શરીર તરફ, જમણી બાજુ, આગળ. મૂળ સ્થિતિમાં રિલેક્સ. બંને પગ ઉપર નીચે કરો. સર્ક્યુલેશન સામાન્ય કરો. આંખો બંધ, એકદમ શાંતિનો અનુભવ કરો. ચલો, રિલેક્સ થઈ ગયા હોય તો હવે કરીશું કમર ચક્રાસન. બંને પગ આસન આગળ ખોલી કાઢો. બંને હાથથી બંને પગના અંગૂઠાને પહેલાં પકડો. પછી જમણા હાથથી ડાબા પગનો અંગૂઠો અને ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો. બને એટલું મસ્તિષ્કને ટીચરની નજીક લઈ જવા માટે પ્રયત્ન કરો. આ જ ક્રિયા સ્વયં 5 થી 10 વખત દોહરાવો. બને એટલો ઢીચણ, કપાળને ઢીચણ અડાવવા પ્રયત્ન કરો. રિલેક્સ. આંખો બંધ, મન શાંત. બંને પગ ભેગા કરી કાઢો. પગ ઉપર નીચે. જ્યારે રિલેક્સ થાવ ત્યારે દંડાસનમાં બેસવાનું. બંને હાથ શરીરની બાજુમાં હોવો જોઈએ. તમારું ધડ એકદમ જમીનથી 90 એંગલ હોવું જોઈએ. કરોડરજ્જુ એકદમ સીધી હોવી જોઈએ. આંખો બંધ હોવી જોઈએ. હવે કરીશું ગૌરક્ષ આસન અને કે તિતલી આસન. બંને પગના એડી પંજા મળાવો અને એડી બને એટલી જંગામુની નજીક લાવવાનો પ્રયત્ન કરો. લાવો પહેલાં. પછી બંને ઢીચણ જમીને અડાડવા પ્રયત્ન કરો. કમર ગરદન સીધી કરો. આકાશ દર્શન કરો. બંને પગના પંજાને હાથથી પકડી લો. થોડી વાર એ સ્થિતિમાં રોકાઓ. હવે કરીશું તિતલી આસન. ઢીચણને ઉપર નીચે કરો. બને ત્યાં સુધી તમારે બંને પગની એડી જંગામુની નજીક રહેવી જોઈએ. પ્રજનન અંગોની નજીક. આનાથી સાથળની ચરબી દૂર થાય. પ્રજનન અંગોની અંદર ને વ્યાયામ મળે. કમર ગરદન સીધી રાખવાનો પ્રયત્ન કરો. આકાશ દર્શન કરતા રહો. ઓકે, રિલેક્સ. બંને પગ લાંબા કરીને રિલેક્સ થઈ જાઓ. હાથથી પગની સૂક્ષ્મ ક્રિયાઓ, ગળાની સૂક્ષ્મ ક્રિયાઓ, હાથની સૂક્ષ્મ ક્રિયાઓ, ખભાની સૂક્ષ્મ ક્રિયાઓ. હવે આપણે કરીશું બેઠાના 2 આસન. પહેલું આસન કરીશું આપણે યોગ મુદ્રા અને એનું ઉપાસન કરીશું કોણાસન. બંને પગને વાળીને જે વ્યક્તિને સુખાસન ભાવે તો સુખાસન, પદ્માસન ભાવે તો પદ્માસન, જે આસનમાં તમે સુખરૂપ બેસી શકો એમાં બેસો. ડાબા હાથની કલાઈને પાછળ લઈ જાઓ અને જમણા હાથની કલાઈથી પકડો અને શ્વાસ ફરી શ્વાસ ભરીને ઉપર ખેંચો. શરીરને આકાશ દર્શન કરો.
હવે શ્વાસ કાઢતા કાઢતા કમળના છેલ્લા મણકાથી ખેંચાણ સાથે આગળ તરફ ઝૂકો. બંને હાથ પાછળથી ખેંચાયેલા. આ સ્થિતિમાં રોકાઓ. મસ્તક બને તો જમીનને અડાડવા પ્રયત્ન કરો, ના અડે તો કંઈ વાંધો નથી. શ્વાસ સામાન્ય કરીને રોકાઓ. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા વાપસ આવો. ફરી આકાશ દર્શન કરો. હવે શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરો અને શ્વાસ કાઢતા કાઢતા દાઢીને જમણા ઢીચણની નજીક લઈ જવા પ્રયત્ન કરો. બંને હાથ ખેંચાયેલા રાખો. મસ્તક જેટલું બને એટલું ઢીચણથી આગળ જવાનો પ્રયત્ન કરો. ના થાય તો કંઈ વાંધો નથી, શક્તિ પ્રયોગ નથી કરવાનો. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા વાપસ આવો. હવે શરીરને ડાબી બાજુ સ્વિચ કરો અને શ્વાસ કાઢતા કાઢતા દાઢીને ડાબા ઢીચણથી આગળ લઈ જવા પ્રયત્ન કરો. બંને હાથ ખેંચાયેલા રાખો. રોકાવ સ્થિતિમાં. પેટના અંગો દબાવવા જોઈએ. ધીરે ધીરે વાપસ આવો. ફરીવાર શરીરને ઉપર ખેંચો. ધીરે ને રિલેક્સ થાઓ. આંખો બંધ કરીને એની અનુભૂતિ કરો. એ કોઈ કસરત નથી, પણ એક અનુભૂતિનો વિષય છે. તેનાથી તમારા જોઈન્ટ, તમારા મસલ્સ ને આયામ મળે છે. પેટના પ્રોબ્લેમ દૂર થાય છે. મન શાંત થાય છે. હવે આપણે કરીશું એનું ઉપાસન. બંને પગ લાંબા. જ્યારે આપણે આગળ નમવાનું આસન કરીએ ત્યારે પાછળ નમવાનું પણ આસન કરવું પડે. એનું ઉપાસન કરીશું કોણાસન. બંને હાથ શરીરની બાજુમાં, બહુ દૂર પણ નહીં અને થોડા નજીક. બંને પગના પંજાએ એડી પંજા મળેલા. હવે શ્વાસ ભરીને પેટને, દળને ઉઠાવો. આસનની અંતિમ સ્થિતિમાં બંને પગના પંજા જમીનને અડે એવો પ્રયત્ન કરો. શરીર એકદમ સમાંતર હોવું જોઈએ. એ સ્થિતિમાં રોકાવો શ્વાસ સામાન્ય કરીને. ધીરે ધીરે શ્વાસ કરતા કરતા વાપસ આવો. રિલેક્સ. બંને પગ ઉપર નીચે કરો, અંદર બહાર કરો. આંખોને બંધ કરો. યોગ એક અનુભૂતિનો વિષય છે. યોગ પૂર્ણ થયા પછી શરીરની અંદર ઉર્જા પેદા થઈ જોઈએ, મન શાંત થવું જોઈએ. આખો દિવસ કામ કરો તો થાક ના લાગવો જોઈએ. હવે આપણે વજ્રાસન બેસીને કરવાના આસન કરીશું. બંને હાથ તમારે જમણી બાજુ લો. પછી ઢીચણને વાળીને બંને પગની એડી ઉપર બેસી જાઓ. એડી બહારની તરફ અંગૂઠા મળેલા હોવા જોઈએ. જે લોકોને ઢીચણની તકલીફ છે એ લોકો વજ્રાસનો ન બેસે. હવે આપણે કરીશું પ્રથમ આસન મંડુકાસન. મંડુકનો મતલબ બેઠકા જેવું આસન. બંને અંગૂઠાને ચારે આંગળીની વચ્ચે લઈને નાભીની આસપાસ અથવા નાભીની નીચે ગોઠવો. કમર ગરદન એકદમ સીધી. આકાશ દર્શન કરાવો. હવે શ્વાસ કાઢતા કાઢતા કમરના છેલ્લા મણકાથી આગળ તરફ ઝૂકો. દાઢી જમીને અડે એવો પ્રયત્ન કરો. ના અડે તો વાંધો નથી, પણ એટલા સુધી લઈ જવાનો પ્રયત્ન કરો. શ્વાસને સામાન્ય કરીને રોકાવો. જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એ લાંબો ટાઈમ ન રોકાય. અનુભૂતિ કરો. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા શરીરને ઉપર લાવો. ફરીવાર આકાશ દર્શન કરો. કરોડરજ્જુને ખેંચો અને થોડા રિલેક્સ થઈ જાઓ. આંખો બંધ રાખવાની. શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું. હવે આપણે મંડુકાસનની બીજી સ્થિતિ કરીશું. ડાબા હાથની હથેળી પર જમણા હાથની હથેળી ગોઠવો અને નાભીની નીચે મૂકો. હવે શ્વાસ ભરીને શરીરને ઉપર તરફ ખેંચો. મસ્તકને આકાશ દર્શન કરાવો. હવે શ્વાસ કાઢતા કાઢતા કમરના છેલ્લા મણકાથી ખેંચાણ સાથે આગળ તરફ ઝૂકો. દાઢી જમીનને અડાવવાનો પ્રયત્ન કરો. ના અડે તો કંઈ વાંધો નહીં, પણ એ સ્થિતિમાં રોકાવો. શ્વાસ સામાન્ય કરીને રોકાવો. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા વાપસ આવો.
મંડુકાસનથી તમારા પેટના રોગોની અંદર ફાયદો થાય, તમારું પાચન સુધરે, ગેસ અપચો દૂર થાય, તમારું પેન્ક્રિયાસ પર પ્રેશર આવે, લીવર પર પ્રેશર આવે, ડાયાબિટીસ પણ કંટ્રોલ થાય, કબજિયાત પણ દૂર થાય. આંખો બંધ કરીને શાંતિનો અનુભવ કરો. હવે આપણે એનું ઉપાસન કરીશું, ઉષ્ટાસન. બંને ઢીંચણ ખભા જેટલા ખોલી કાઢો. બંને પાછળના પગ પણ એટલા જ ખભા જેટલા ખુલ્લા હોવા જોઈએ. તમારા બંને અંગૂઠાને કમળની પાછળ ગોઠવો અને શ્વાસ ભરીને બને એટલું મસ્તકને બહાર લઈ અને છાતીને બહાર કાઢો. પૂર્ણ સુધી પહેલાં ઝૂકો. પૂર્ણ ઝૂકાઈ જાય પછી જમણા હાથથી જમણા પગની એડી, ડાબા હાથથી ડાબા પગની એડી પકડો અને ફરીવાર છાતીને બહાર કાઢો. આસનની પૂર્ણ સ્થિતિએ તમારું સાથર જમીનથી 90 ડિગ્રી ટેરેલું હોય છે. બંધ આંખે આકાશ દર્શન કરજો, આંખોને બંધ રાખજો, ચક્કર આવવાની સંભાવના હોય છે. ધીરે ધીરે જમણો હાથ જમણી કમર ઉપર, ડાબો આવી અને શરીર એકદમ સીધું કરો અને રિલેક્સ. જે લોકોએ વજ્રાસન લગાવ્યું છે વજ્રાસનને છોડી દે, પગ બંને લાંબા કરે અને પગને ઉપર નીચે કરે. ઉષ્ટાસન જે લોકોને ઢીંચણની તકલીફ છે એ લોકોએ ખાસ બને ત્યાં સુધી નહીં કરવું અથવા તો ધીમે કરવું. ચલો, મન એકદમ શાંત થઈ ગયું હોય, મજા આવી ગઈ હોય તો ઊભાના આસનો કરીશું. ઊભા થતી વખતે બંને પગ ક્રોસ કરીને શરીરનું વજન આગળ લઈને ધીરે ઊભા થાવ. સૌ પ્રથમ કરીશું તાડાસન. એડી પંજા મળેલા, બંને હાથને આગળથી ગ્રીપ બનાવો અને મસ્તક ઉપર લઈને ગોઠવો. હથેળીનું રૂખ આકાશ તરફ હોવું જોઈએ. 3 ક્રિયા સાથે કરીશું. શ્વાસને ભરીશું, હાથને ઉપર ખેંચીશું અને પગના પંજા ઉપર ઊભા રહીશું. શ્વાસ ભરીને શરૂ. રોકાવ સ્થિતિમાં બંને ભુજા કાનને સટેલી હોય છે. બને ત્યાં સુધી ભુજા કાનથી પાછળ અટકેલી હોય છે. શરીરને ઉપર તરફ ખેંચો. ધીરે ધીરે વાપસ આવો. બંને હાથ મસ્તક ઉપર જ રાખજો. શાંતિનો અનુભવ કરો. શ્વાસને સામાન્ય કરો. હવે આપણે કરીશું ત્રિયક તાડાસન. શ્વાસને ભરો, હાથને ઉપર લઈ જાઓ પણ પગના પંજા પર ઊભા નથી રહેવાનું. શ્વાસ ભરીને શરીરને ખેંચો ઉપર. હવે શ્વાસ કાઢતા કાઢતા બગલેથી જમણી બાજુ ઝૂકો. ધ્યાન રહે બંને ભુજા કાનને સટેલી હોય છે. એ સ્થિતિમાં થોડી વાર રોકાઓ. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા વાપસ આવો. ફરીવાર હાથને ઉપર ખેંચો. એ જ ક્રિયા ડાબી બાજુ કરો. શ્વાસ કાઢતા કાઢતા ડાબી તરફ ઝૂકો. બંને ભુજા કાનને સટેલી હોય છે અને કમળેથી નહીં પરંતુ બગલેથી ઝૂકવાનું છે. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા વાપસ આવો. ફરીવાર શ્વાસ ભરીને ઉપર ખેંચો અને ધીરે અને બંને હાથને સાઈડમાંથી લાવો. સાઈડમાંથી ધીરે 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 સાઈડમાંથી. વેરી ગુડ. હાથ નીચે લાવો ત્યારે પણ કસરત મળવી જોઈએ. રિલેક્સ, આંખો બંધ, શ્વાસ ઉપર ધ્યાન. પગ થોડા ખુલ્લા રાખીને શરીર એકદમ ઢીલું છોડી દેવાનું. યોગની સાથે વિશ્રામ પણ એટલો જ જરૂરી હોય છે. બહુ ઉતાવળથી કરવાથી મન અશાંત થઈ જાય. હવે કરીશું કટી ચક્રાસન. બંને પગ થોડા વિશેષ ખોલો. બંને હાથ આગળની તરફ ખેંચો. હવે શ્વાસ કાઢતા કાઢતા લઈ જાઓ જમણી બાજુ. જમણા અંગૂઠાને જોવાનો પ્રયત્ન કરો અને ડાબા હાથને જમણા ખભા પર ગોઠવો. ડાબી કોણી જમીનને સમાંતર કરો. ધીરે ધીરે આગળ. એ જ ક્રિયા ડાબી બાજુ કરો. ડાબી બાજુના અંગૂઠાને જોવાનો પ્રયત્ન કરો. જમણી કોણી ડાબા ખભા પર ગોઠવો. જમણી કોણી જમીનને સમાંતર હોવી જોઈએ. કમરેથી વળવાનું છે. નીચે કમરને ફિક્સ રાખો, ઉપરથી ધડ ફેરવાનું. ધીરે આગળ. એ જ ક્રિયા જમણી બાજુ કરો. પહેલાં કરતાં વિશેષ ખેંચાણ સાથે કરો. અનુભૂતિ કરો. ધીરે ધીરે આગળ. એ જ ક્રિયા ડાબી બાજુ કરો. પહેલાં કરતાં થોડું વિશેષ. ધીરે ધીરે આગળ. એ જ ક્રિયા જમણી બાજુ કરો. ધીરે ધીરે આગળ. એ જ ક્રિયા ડાબી બાજુ કરો.
ધીરે ધીરે આગળ. એ જ ક્રિયા જમણી બાજુ કરો. ધીરે ધીરે આગળ. એ જ ક્રિયા ડાબી બાજુ કરો. ધીરે ધીરે આગળ. મૂળ સ્થિતિમાં રિલેક્સ, આંખો બંધ, મન શાંત, શ્વાસ ઉપર ધ્યાન લઈ આવો. આ ક્રિયા કરવાથી તમારે કરોડરજ્જુની અંદર આયામ મળે છે. કરોડરજ્જુ સ્વસ્થ થાય છે. પેટના આંતરડા ઉપર પણ પ્રેશર આવે છે, તેથી પાચન તંત્ર પણ સુધરે છે. હવે કરીશું પાદ હસ્તાસન. એડી પંજા મળેલા, બંને હાથને ઉપર તરફ લઈ જાઓ. બંને ભુજા કાનને સટેલી, જેટલા બને એટલા મસ્તક અને હાથને પાછળ તરફ. હવે શ્વાસ કાઢતા કાઢતા બંને ભુજાઓ કાનને સટેલ રાખીને ખેંચાણ સાથે આગળ તરફ લઈ જાઓ. બંને હાથ બંને પગની બાજુમાં ગોઠવો. ઢીંચણ વળવા નહીં જોઈએ. મસ્તકને ઢીંચણની નજીક લઈ જાઓ. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા પાછા લાવો. ભુજા કાનને સટેલી હોવી જોઈએ. બને એટલા પાછળ તરફ ઝૂકો. ધીરે ધીરે શ્વાસ કાઢતા કાઢતા ખેંચાણ સાથે ભુજાઓ કાનને સટેલ રાખીને આગળ. શ્વાસ ભરતા ભરતા પાછળ. શરીર સીધું કરીને બંને હાથ બાજુમાંથી વાપસ. રિલેક્સ. આંખો બંધ કરો. પાદ હસ્તાસન કરવાથી તમારા કરોડના મણકાની અંદર જે પાછી પાછળ તરફ ઝૂકીએ ત્યારે ગાદી જે બહાર ખસી ગઈ હોય એની જગ્યા આવી છે. કરોડના મણકાની અંદર સારો વ્યાયામ મળે. પેટના રોગો પણ દૂર થાય. ચલો, રિલેક્સ થઈ ગયા હોય, મજા આવી ગઈ હોય તો હવે આપણે કરીશું સૂર્ય નમસ્કાર. આસનનો 1/3 ભાગ આગળ, 2/3 ભાગ પાછળ. કમર ગરદન સીધી, મન શાંત. પ્રથમ મુદ્રા સાઈડમાંથી લઈને ઉપરથી પ્રણામ મુદ્રામાં આવો. આંખોને બંધ રાખો. સૂર્ય દેવતાનું પ્રેમથી આહવાન કરીશું. ઓમ સૂર્યાય નમઃ. બંને હાથને ઉપર લઈ જાઓ. શ્વાસ ભરતા ભરતા બંને હાથ છોડી દો. જેટલું હાથ પાછળ એટલું મસ્તિષ્ક પાછળ. ભુજા કાનને સટેલી હોવી જોઈએ. આંગળીઓ એકદમ ભેગી હોવી જોઈએ. પગના પંજાથી આંગળીના મસલને ખેંચો. હવે બંને ભુજાઓ કાનને સટેલી રાખીને શરીર સીધું કરતાં કરતાં ખેંચાણ સાથે આગળ તરફ ઝૂકો. બંને હાથ બંને પગના પંજાની બાજુમાં લગાવો. મસ્તકને ઢીંચણની નજીક લઈ જાઓ. ઢીંચણ વળે નહીં એનું ધ્યાન રાખો. હવે બંને હાથ બંને પગના પંજાની બાજુમાં લગાવીને જમણા પગને લઈ જાઓ પાછળ. જમણા પગનું ઢીંચણ જમીને અડે નહીં એનું ધ્યાન રાખો. કમરને સહેજ દબાવો. છાતીને બહાર કાઢો. મસ્તકને આકાશ દર્શન કરાવો. આંખોને ભલે ખુલ્લી રાખો પણ આકાશ દર્શન કરો બરોબર. અને અશ્વ સંચાલનની સ્થિતિ કહેવાય. હવે ડાબા પગને લઈ લો પાછળ. એડી પંજા મળેલા, એડી જમીને અડેલી. મસ્તકને બંને હાથની વચ્ચે લઈ જાઓ અને કમળને આકાશ દર્શન કરાવો. અને પર્વતાસન કહેવાય. અહીંયા સર્ક્યુલેશન તમારા મસ્તિષ્ક તરફ આવે છે, એટલે મસ્તિષ્કના જે કંઈ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન આવે. હવે બંને પગને પાછળ લઈ જઈને શરીરને થોડું સમાંતર કરો. સ્લાન્ટિંગ સ્થિતિમાં. કમળ પણ એકદમ સીધી હોવી જોઈએ. ખભા પર વજન, બંને પગના પંજા ઉપર વજન. પ્રથમ ઢીંચણ, પછી છાતીનો ભાગ, પછી મસ્તક જમીને સ્પર્શ કરાવો. બંને હથેળીઓ પ્રેશર આપીને કમરને થોડી ઊંચી કરો. કમરનું સર્ક્યુલેશન હૃદય તરફ આવવું જોઈએ. કમર 1-2 ઇંચ ઊંચી. ઢીંચણ મળેલા, બંને પગના પંજા પણ મળેલા અને ઊભા. હવે બંને હથેળી પર પ્રેશર આપીને શરીરને આગળ સરકાવો. પહેલાં મસ્તક ઉઠાવો, પછી ધડ ઉઠાવો. ફરીવાર એડી પંજા મળેલા, પંજા ઊભા. અને ભુજંગાસન કહેવાય. કમરના મણકા માટે બહુ સારું. અહીંથી આસન રિપીટ કરીશું. પર્વતાસન. એડી પંજા મળેલા, એડી જમીન અડેલી. મસ્તકને બંને હાથની વચ્ચે લઈ જાઓ. કમરને આકાશ દર્શન કરાવો. એ સ્થિતિને રોકાવો. જેની એડી ના અડી હોય તો આગળ લાવીને એડી અડાડી દેવાની. જમણા પગને લઈ લો આગળ.
ડાબા પગનું ઢીંચણ જમીને અડે ને એનું ધ્યાન રાખો. કમરની સેજ દબાવો, છાતીને બહાર કાઢો, મસ્તકને આકાશ દર્શન કરાવો. અશ્વ સંચાલનની સ્થિતિ છે. ડાબા પગને લાવો આગળ, એડી પંજા મળેલા, મસ્તકને ઢીંચણની નજીક લઈ જાઓ. બંને હાથ શરીરની આજુબાજુ, હાથ હસ્તાસનની સ્થિતિ છે. બંને ભુજાઓ કાનને સટેલી રાખીને શ્વાસ ભરતા ભરતા ઉપર તરફ લઈ જાઓ. ખેંચો ઉપર. જેટલી ભુજા પાછળ એટલા મસ્તક પણ પાછળ. ધ્યાન તમારું વિશુદ્ધિ ચક્ર ઉપર, કંઠકૂટની આગળ. શરીરને સીધું કરો, પછી ઉપરથી પ્રણામ મુદ્રામાં વાપસ આવો. સૂર્ય દેવતાનો આભાર માનો. બંને પગ વિશેષ ખોલીને ખભા એકદમ ઢીલા કરીને શાંતિનો અનુભવ કરો. યોગ કરવાથી તમારા હાડકા, તમારા મસલ્સ મજબૂત થાય, તમારું કેલ્શિયમનું ડિપોઝિશન બરોબર થાય, પાચન ક્રિયાઓ સુધરે. પણ હૃદયને જેટલું કસરત થોડી ઓછી મળે તો આપણે હૃદયને કસરત મળે, આપણું કોલેસ્ટ્રોલ ઓછો થાય, આપણું હૃદય મજબૂત થાય. એના માટે આપણે 13મા નંબરની ક્રિયા કરીશું. 11મા નંબરની, ઓકે, 11મા નંબરની ક્રિયા કરીશું. બંને પગ સાઈડમાં, બંને હાથ બાજુમાં. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. હવે જરા ઝડપથી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. રિલેક્સ. કંઈ ન કરો, શવાસનમાં સૂઈ જાઓ. પીઠના બરે મસ્તક મારી તરફ રાખવાનું તો એ પ્રમાણે રાખો. મોઢા ઉપર રૂમાલ લગાવી દેજો, કદાચ મચ્છર હોય તો. થોડું શવાસન પણ કરીશું. ચલો, બધા પીઠના બળે સૂઈ ગયા છે. મારી સૂચના ઉપર પૂરેપૂરું ધ્યાન આપીશું. શવાસન કરવાથી મન શાંત થાય, પ્રાણિક ઉર્જા દરેક અંગોને મળે. તો આજે આપણે શવાસન કરીશું. બંને હાથ તમારા શરીરની બાજુમાં, બહુ દૂર પણ નહીં અને નજીક પણ નહીં. બંને પગના પંજા બહારની તરફ ઢળેલા, એડી સામસામે. શરીરમાં કોઈ પણ જગ્યાએ ખીંચાવ હોય તો એને મનોમન ખેંચીને એકદમ શરીરને ઢીલું છોડી દો. હવે આપણે મનની આંખે શરીરનું દર્શન કરીશું. હું જ્યારે શ્વાસ લઈ રહ્યો છું ત્યારે પગના પંજાથી મસ્તિષ્ક સુધીના તમામ અવયવને એકદમ ઢીલા છોડતા જાઓ. જ્યારે હું પ્રશ્વાસ બહાર કાઢી રહ્યો છું ત્યારે મસ્તિષ્કથી પગ સુધીના તમામ મસલ્સ, તમામ અવયવોને એકદમ ઢીલા છોડતા જાઓ. હવે આપણે મનની આંખે શરીરનું દર્શન કરતા જઈશું. બંને પગની એડીના તમામ મસલ્સ, પગના પંજાના તમામ મસલ્સ એકદમ ઢીલા. મારા બંને પગની પિંડીના તમામ મસલ્સ એકદમ ઢીલા છોડતા જાઓ. મારા બંને પગના ઢીંચણના તમામ મસલ્સ એકદમ રિલેક્સ અને ઢીલા છોડતા જાઓ. મારા બંને પગના સાથળના તમામ મસલ્સ એકદમ રિલેક્સ અને ઢીલા છોડતા જાઓ. મારા કમળના તમામ મસલ્સ એકદમ રિલેક્સ. મારા પેટના તમામ અવયવો, તમામ સ્નાયુ એકદમ રિલેક્સ. મારા છાતીના તમામ અવયવો, તમામ મસલ્સ એકદમ રિલેક્સ. મારું હૃદય શાંતિનો અનુભવ કરી રહ્યું છે. તે એક અને બીજા ધબકારા વચ્ચે પ્રાણવાયુ મેળવી રહ્યું છે. એ મનોમન આપને ધન્યવાદ પણ આપી રહ્યું છે. એવી અનુભૂતિ કરો. મારા બંને ખભાના મસલ્સ એકદમ રિલેક્સ.
મારા ખભાથી આંગળીના ટેરવાના બંને હાથના મસલ્સ રિલેક્સ. ખભા એકદમ ઢીલો છોડી દો, હાથ એકદમ ઢીલા છોડી દો. મારી ગરદન પાસેના તમામ મસલ્સ એકદમ રિલેક્સ. મારા મસ્તિષ્કના તમામ મસલ્સ એકદમ રિલેક્સ. મારી મુખ મુદ્રાના તમામ સ્નાયુ એકદમ રિલેક્સ. ચહેરો એકદમ પ્રસન્ન મુદ્રામાં. મારી પીઠ પાસેના, મારી નિતંબ પાસેના તમામ મસલ્સ એકદમ રિલેક્સ. મારું આખું શરીર એકદમ રિલેક્સ. હું પરમાત્માની ગોદમાં એકદમ શાંતિનો અનુભવ કરી રહ્યો છું. તમારું ટોટલ ધ્યાન તમારા શ્વાસોશ્વાસ ઉપર. મન એકદમ શાંત શાંત શાંત. તો આ રીતના રાત્રે સૂવો ત્યારે શવાસન કરીને સૂવાની ટેવ રાખવાની, જેથી કરીને તમને ઊંઘ પણ સરસ આવે અને રિલેક્સ પણ થઈ જાઓ. 3 થી 5 મિનિટનું શવાસન તમારી 3 થી 4 કલાક, 5 થી 10 મિનિટનું શવાસન તમારી 3 થી 4 કલાકની ઊંઘ બરોબર કહેવાય. ચલો હવે સૂતા સૂતા કરીશું તાડાસન. બંને હાથની પગની અંદર ઊર્જા પેદા કરો. બંને હાથને લઈ જાઓ ઉપરની તરફ. ખેંચો ઉપર તરફ. ખેંચો શરીરને બરોબર ખેંચો. ખેંચો શરીર. ઓકે. ધીરે ને રિલેક્સ. હવે કરીશું આપણે નૌકાસન, જેને આપણે હસ્તપાદોતાનાસન કહેતા હતા, બરોબર ને? ઓકે. બંને હાથ શરીરની બાજુમાં. શ્વાસને ભરેલા શ્વાસે ખેંચાયેલા શરીરે બંને પગને ઢીચણથી વાળાગર 45 ડિગ્રી ઉઠાવો અને દળ અને મસ્તક પણ 45 ડિગ્રી ઉઠાવો અને ટોટલ વજન નિતંબ ઉપર લઈ લો. નિતંબ ઉપર રોકાવો. બંને હાથ બંને પગને સમાંતર હોવા જોઈએ. ખભાનું લેવલ ટકનાના લેવલે લાવો. ધીરે 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 વાપસ આવી જાઓ. આનાથી પેટના સ્નાયુ મજબૂત થાય. જે લોકોને સારણ ગાંઠ ને બધું થયું હોય તો એમાં સુધારો થાય. શરીર એકદમ રિલેક્સ મૂકીને મન શાંત કરો. ચલો રિલેક્સ થઈ ગયા હોય, મજા આવી ગઈ હોય તો હવે કરીશું પવન મુક્ત આસન. બંને એડી પંજા મળેલા, બંને હાથ શરીરની બાજુમાં. જમણા ઢીચણને વાળો અને બંને હાથની હથેળીથી ઇન્ટરલોક કરો અને છાતી તરફ શ્વાસ ભરીને દબાવો. પહેલાં મસ્તક પહેલાં નહીં ઉઠાવો. બંને પગના પંજા ખેંચાયેલા. હવે શ્વાસ કાઢતા કાઢતા મસ્તકને જમણા ઢીચણની નજીક લાવો અને રોકાવો. એ સ્થિતિમાં બંને પગના પંજાને ફરીવાર ખેંચો. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા મસ્તક નીચે મૂકો. પગના ઇન્ટરલોકને ખોલો. પગને સીધો કરો અને શવાસનમાં વિશ્રામ કરો. જમણી બાજુની ક્રિયાથી તમારું ઉપર જતું મોટું આંતરડું તમે દબાવ્યું. હવે એ જ ક્રિયા ડાબા પગે કરીશું. ડાબા પગને ઢીચણથી વાળો. બંને હાથની હથેળીથી ઇન્ટરલોક કરો અને શ્વાસ ભરીને છાતી તરફ દબાવો. બંને પગના પંજા ખેંચાયેલા. અહીં તમારું નીચે જતું મોટું આંતરડું દબાઈ રહ્યું છે. હવે શ્વાસ કાઢતા કાઢતા મસ્તકને ડાબા ઢીચણની નજીક લાવો. ફરીવાર બંને પગના પંજા ખેંચો. ધીરે ધીરે શ્વાસ ભરતા મસ્તકને નીચે મૂકો. પગને સીધો કરો. શવાસનમાં વિશ્રામ કરો. હવે એ જ ક્રિયા બંને પગેથી કરીશું. બંને ઢીચણને વાળો. બંને હાથથી ઇન્ટરલોક કરો. શ્વાસ ભરીને છાતી તરફ દબાવો. મસ્તકને ઉઠાવો નહીં, મસ્તક નીચે રાખો. હવે શ્વાસ કાઢતા કાઢતા મસ્તકને બંને ઢીચણની નજીક લઈ જવાનો પ્રયત્ન કરો અને એ સ્થિતિમાં શ્વાસ સામાન્ય કરીને રોકાવો. ધીરે ધીરે શ્વાસ ભરતા મળતા મસ્તક નીચે મૂકો. બંને હાથને ઇન્ટરલોકને ખોલો. પગને સીધો કરો અને શવાસનમાં વિશ્રામ કરો. પવન મુક્ત આસન કરવાથી તમારું પાચન તંત્રની અંદર કબજિયાત દૂર થાય, ગેસ દૂર થાય, અપચો દૂર થાય, જઠરાગ્નિ તેજ થાય, ઘણા બધા ફાયદા થાય. સવારે પાણી પીનાવાથી અને આસન કરવાથી કબજિયાત दूर થાય છે. चलो હવે मस्ती के साथ मधुर हास्य करीશું. साइकिलिंग के साथ शुरू करें.
મસ્તક ઉઠાઓ, દર્દ ઉઠાઓ, હસો, જોરદાર હસો. રિલેક્સ, રિલેક્સ, કંઈ ના કરો, શવાસનમાં વિશ્રામ કરો. મોઢા પર હળવી સ્માઇલ રાખવાથી, હાસ્ય કરવાથી આપણા મસ્તિષ્કમાંથી હેપી કેમિકલ રિલીઝ થાય, જેના કારણે તમારું મન શાંત થાય અને માનસિક રોગોની અંદર ફાયદો થાય. તો હંમેશા હસતા રહેવું. હવે ધીરે રહીને જમણી બાજુના બાલાસનમાં આવો. બધાય બાલાસનમાં જ હોવા જોઈએ. હવે ધીરે ને જમણા પડખાનો સહારો લઈને પેટ ઉપર આવી જા. બંને હાથથી બેઠક બનાવો, દાઢીને ના ઉપર ટેકો, એડી પંજા મળેલા રાખો. પ્રથમ જમણા એક એક પગે તમારો એડીનો ભાગ નિતંબને અડે એવો પ્રયત્ન કરો. એક એક પગે, બધાના એક એક પગે. હવે એ જ ક્રિયા બંને પગેથી કરો. બંને પગના એડી તમારા નિતંબને અડે એવો પ્રયત્ન કરો. સરસ લાગી રહ્યું છે. રિલેક્સ. મકરાસન અંદર વિશ્રામ કરીશું. ડાબા હાથની હથેળી પર જમણા હાથની હથેળી મૂકીશું. બંને પગને થોડા ખભા જેટલા ખુલ્લા કરી દઈશું. બંને પગની એડી સામસામે રાખીશું. શરીરને એકદમ ધરતી માતાને અર્પણ કરો. વિશ્રામ કરો ત્યારે ટોટલ વિશ્રામ લેવાનો. યોગની અંદર જરાય દોડાદોડી નહીં કરવાની. દોડાદોડી કરીને યોગ કરીએ એ કસરત થઈ જાય, યોગ ન કહેવાય. ચાલો હવે આજે ભુજંગાસન કરીશું. 3 3 સ્થિતિ કરીશું. બંને એડી પંજા મળેલા, બંને પગના પંજા ઢળેલા, બંને હાથ તમારા ગાલની બાજુમાં રાખો. પહેલાં મસ્તક ઉઠાવો, પછી શ્વાસ ભરીને છાતીનો ભાગ થોડો ઉઠાવો અને બંને હાથને પણ જેને ફાવે ઉપર લઈ લો. શ્વાસ ભરીને રોકાવો થોડી વાર માટે. બહુ સરસ. વાપસ આવી જાઓ. એના સ્થિતિમાં આરામ કરો. હવે એની બીજી સ્થિતિ કરીશું. બંને હાથને થોડા ખભાની નજીક લઈ લો અને શ્વાસ ભરીને પહેલાં મસ્તક ઉઠાવો, પછી શ્વાસ ભરીને ધડ ઉઠાવો. કોણી વળેલી હોવી જોઈએ. કોણી અહીંયા સીધી નથી કરવાની. છાતીનો ભાગ આખો ઉઠેલો હોવો જોઈએ. પાછળ એડી પંજા મળેલા હોવા જોઈએ. પંજા ઢળેલા હોવા જોઈએ. ધીરે ધીરે વાપસ આવો. થોડા રિલેક્સ થઈ જાઓ. ચાલો હવે બંને હાથ તમારા શરીરની બાજુમાં ત્રીજો આરામ કરીશું. પૂર્ણ ભુજંગાસન વાળો. હવે પહેલાં શ્વાસ ભરીને પહેલાં મસ્તકને ઉઠાવો, પછી લોક કરો, પછી શ્વાસ ભરીને છાતીને ઉઠાવો. એડી પંજા મળેલા, પગના પંજા થોડા ઊભા રાખજો. આપણે ત્રિયક ભુજંગાસન પણ કરવાના છીએ, એટલા માટે અહીંયા કોણી સીધી કરવાની છે. ઓકે. હવે ધીમે રહીને જમણી બાજુ ખભાથી ઉપર મસ્તક લઈને જમણી બાજુનો પગ જોવાનો પ્રયત્ન કરો અને વધારે દેખાય તો ડાબી બાજુનો પગ પણ જુઓ. ધીરે ધીરે મસ્તક આગળ લાવો. એ જ ક્રિયા ડાબી બાજુ કરો. હવે ડાબી બાજુનો પગ જોવા પ્રયત્ન કરો ને વધારે સારો પ્રયત્ન કરશો તો જમણી બાજુનો પણ દેખાશે. ખભાથી ઉપર મસ્તક રાખવાનું અને ત્રિયક ભુજંગાસન કહેવાય. ધીરે ધીરે મસ્તક આગળ લાવો અને રિલેક્સ. જમણી બાજુના શિથિલાસનમાં વિશ્રામ કરો. જમણો પગ સીધો, જમણો હાથ સીધો, ડાબો હાથ મુકુદ્રા આગળ 90 ડિગ્રી, કોણી સમાંતર, ડાબો પગ વાળીને જમણા પગના ઢીંચણની નજીક. આને શિથિલાસન કહેવાય. જ્યારે આ શિથિલાસનની સ્થિતિમાં ઊંઘીએ છીએ ત્યારે ઊંઘ પણ સરસ આવે છે અને હાથના ખભા ક્યાંય દબાતા નથી, ક્યાંય ઝંઝનાટી થતી નથી. મન એકદમ શાંત થઈ જાય. રિલેક્સ. ચલો હવે આપણે કરીશું ધનુરાસન. પેટ ઉપર આવી જાઓ. બંને પગના એડીને પકડી લો. હવે શ્વાસ ભરીને આગળથી ધડ અને મસ્તક ઉઠાવો અને પાછળથી પગના ઢીંચણ પણ ઉઠાવી લો. ટોટલ વજન પેટ ઉપર લઈ લો. કમરના મણકા માટે બહુ સારું છે. કમરના મણકાની ગાદી ખસી ગઈ હોય તેની જગ્યા આવી જાય. ઉઠાવો બરાબર. ટોકાવો સ્થિતિમાં શ્વાસ સામાન્ય કરીને ધીરે ધીરે વાપસ આવી જાઓ.
ડાબી બાજુના શિથિલાસનમાં આરામ કરો. ડાબું પડખું ફરી જાઓ. ડાબો પગ સીધો, ડાબો હાથ સીધો, જમણો હાથ મુખ મુદ્રા આગળ 90 ડિગ્રી, ડાબો પગ વાળીને જમણા ઢીંચણની નજીક. આજે આપણે ગત્યાત્મક નૌકાસન નથી કરવાનું, પણ લુડકના સર્પાસન કરીશું. ચલો, લુડકના સર્પાસનની સ્થિતિ લઈ લો. બંને હાથ પાછળની તરફ, હાથના પંજાને એક જગ્યાએ લોક કરો. પહેલાં મારી સૂચના પ્રમાણે સાંભળો. આગળથી શ્વાસ ભરીને આગળથી ધડ અને મસ્તક ઉઠાવો અને પાછળથી પગ ઉઠાવો. પેટ ઉપર વજન પહેલાં લઈ લો. ઓકે, હવે જમણે ડાબે કરો. સૂચના પ્રમાણે કરવાનું. હા, પાછળની હાથની ગ્રીપ ખેંચાયેલી હોવી જોઈએ, પગના પંજા સીધા હોવા જોઈએ, આગળથી દડ ઉચકાયેલું હોવું જોઈએ. સર્પાસન કરવાથી સાપ જેવી સ્ફૂર્તિ આવે, તમારું પાચન તંત્ર સુધરે. સવારે ગરમ પાણી પીને આવ્યા હોય 2-3 ગ્લાસ, અને જ્યારે સર્પાસન કરીએ તો કબજિયાતની અંદર ખૂબ જ ફાયદો થાય, જઠરાગ્નિ તેજ થાય, કરોડના મણકાની અંદર ફાયદો થાય. કરો કરો. વેરી ગુડ. રિલેક્સ. મકરાસનની અંદર વિશ્રામ કરો. ડાબા હાથની હથેળી પર જમણા હાથની હથેળી ગોઠવો. એના ઉપર મસ્તક અથવા તો કોઈ પણ એક ગાલ ગોઠવો. બંને પગના પંજા બહારની તરફ ધરેલા, એડી સામ સામે. શ્વાસને સામાન્ય કરીને શાંતિનો અનુભવ કરો. ચલો, રિલેક્સ થઈ ગયા હોય તો માર્જરી આસનમાં આવી જાઓ. તમારા બંને હાથ અને બંને ઢીંચણ ચોરસ હોવા જોઈએ. પાછળના પંજા પણ એટલા જ ખુલ્લા હોવા જોઈએ. હવે જ્યારે શ્વાસ ભરો ત્યારે મસ્તકને ઉપર લઈ જાઓ અને કમરને સહેજ દબાવો. એ સ્થિતિમાં રોકાવો થોડી વાર માટે. અને શ્વાસ કાઢો ત્યારે કમરને ઊંચી કરો, મસ્તકને બંને હાથની વચ્ચે લઈ જાઓ. હવે ફરીવાર શ્વાસ ભરતા મસ્તક ઉપર લઈ જાઓ, કમર દબાવો. હવે શ્વાસ કાઢતા કમર ઊંચી કરો, મસ્તક નીચે લઈ જાઓ. હવે શ્વાસ ભરતા મસ્તક ઉપર, કમર નીચે. હવે થોડા રિલેક્સ થઈ જાય એ સ્થિતિમાં. માર્જરી આસન મતલબ બિલાડી જેવું આસન. હવે સમતોલ આસન કરીશું. જમણો હાથ આગળ, ડાબો પગ પાછળ ખેંચાયેલો. ડાબો પગ એકદમ જમીનને સીધો કર, સમાંતર કરો. ગુડ. ધીરે વાપસ આવી જાઓ. એ જ ક્રિયા ડાબા પગે કરો. ડાબો પગ સીધો. ઓકે, ધીરે ને વાપસ પોતાની જગ્યાએ શાંતિથી આંખો બંધ કરીને બેસી જાઓ. હવે આપણે પ્રાણાયામ કરીશું. પ્રાણાયામની અંદર આજે ભસ્ત્રિકા કરીશું, કપાલભાતિ કરીશું, અનુલોમ વિલોમ કરીશું અને ભ્રામરી કરીશું. તો પ્રથમ કરીશું ભસ્ત્રિકા. ભસ્ત્રિકાની 5 સ્થિતિ કરીશું, 4 સ્થિતિ કરીશું. કમર ગરદન સીધી, મન શાંત, આંખો બંધ. ડાબા હાથની જ્ઞાન મુદ્રા બનાવો. મતલબ કે અંગૂઠાનો અગ્રભાગ અને પહેલી આંગળીનો અગ્રભાગ એકબીજાને અડાડો અને ઢીંચણ ઉપર ગોઠવો. જમણી બાજુની પ્રાણાયામ મુદ્રા બનાવો. બંને પહેલી આંગળીઓને અંગૂઠાના મૂળમાં ગોઠવો. હવે ડાબી નાસિકાને પહેલાં બંધ કરો અને જમણી નાસિકાથી 10 વખત શ્વાસને પૂરેપૂરો ભરવાનો છે. ધ્યાન રાખો, કરો નહીં. શ્વાસ પહેલાં ભરવાનો છે, પછી બહાર કાઢવાનો. જ્યારે શ્વાસ કરો ત્યાં થોડો રોકજો, એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વચ્ચેનું એક્સચેન્જ થવું જરૂરી છે. શરૂ કરો શ્વાસ ભરીને. રિલેક્સ, કંઈ ન કરો, આંખો બંધ રાખો અને અનુભૂતિ કરો. બધાનો આયામ બંધ કરી કાઢો. આંખો બંધ, મન એકદમ શાંત. પ્રાણાયામની અંદર શ્વાસને આપણે પૂરેપૂરા ભરવાના છે, પૂરેપૂરા બહાર કાઢીએ છીએ. ફેફસાની કેપેસિટીનો ફૂલ ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને તમારો પ્રાણવાયુ શરીરના તમામ અંગે પહોંચે. એટલે પ્રાણોનું આપણે નિયમન કરીએ છીએ, જેથી કરીને તમારા તમામ અંગો સુચારુ રૂપે કામ કરે. ચલો, રિલેક્સ થઈ ગયા હોય, મજા આવી ગઈ હોય, શાંતિનો અનુભવ કર્યો હોય તો હવે જમણી નાસિકા બંધ કરીને ડાબી નાસિકાથી 10 વખત શ્વાસ પૂરેપૂરા ભરો અને પૂરેપૂરા બહાર કાઢો. શરૂ.
રિલેક્સ, કંઈ ન કરો, બસ અનુભૂતિ કરો. બધાનો આયામ બંધ કરો. મન એકદમ શાંત, આંખોને બંધ રાખો. હવે આપણે ત્રીજી ક્રિયા કરીશું. જમણા નાકથી શ્વાસને લઈશું, ડાબાથી કાઢીશું, ડાબાથી ભરીને જમણાથી કાઢીશું. સવા એવા 5 આયામ કરો એટલે 10 થઈ જશે. જમણા નાકથી શરૂ કરો. રિલેક્સ, કંઈ ન કરો, બસ મન શાંત કરીને અનુભૂતિ કરો. બધાનો આયામ બંધ કરો. મન એકદમ શાંત. જુઓ, અત્યારે તમારું મન એકદમ અમનની સ્થિતિમાં ચાલી ગયું છે. શરીરની ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે. ચલો, બહુ મજા આવી ગઈ હોય તો હવે આપણે કરીશું બંને હાથ સાઈડમાં લઈને. પહેલાં ઉપર લઈ જાઓ ત્યારે સૂચના બરાબર સાંભળી. ઉપર લઈ જાઓ ત્યારે શ્વાસને પૂરેપૂરો ભરવાનો છે. થોડી વાર હાથ ઉપર રાખવાનો, પછી નીચે લાવવાના છે, જેથી કરીને તમે જે શ્વાસની અંદર ઓક્સિજન ભરો છો ત્યાં ફેફસાના અંતિમ સ્વર ઉપર જવો જોઈએ અને ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસાના અંતિમ સ્વરથી પ્રશ્વાસ દ્વારા બહાર નીકળવો જોઈએ. તો એ પ્રમાણે આપણે ભસ્ત્રિકા કરીશું. એવા આપણે 15 રાઉન્ડ કરીશું, શાંતિથી શ્વાસ કરતા કરતા. શરૂ. રિલેક્સ, કંઈ ન કરો, આંખોને બંધ રાખો. પ્રાણાયામ દરમિયાન વિશેષ વાત એ છે ધ્યાનમાં રાખવાની છે કે પૂરા પ્રાણાયામ દરમિયાન મૂલાધાર શક્ય હોય તો બંધ રાખવાનું છે. ભસ્ત્રિકા કરવાથી તમારા કફ વિતવાતનું શમન થાય છે, તમારા ફેફસાની કેપેસિટી વધે છે, તમારા લોહીની ટકાવારી વધે છે, તમને સાઇનસાઇટિસ અને ફેફસાના જે કંઈ નાક સંબંધી અથવા ફેફસાના સંબંધી રોગોની અંદર ફાયદો થાય છે. કોલેસ્ટ્રોલ ઘટે છે, પાચન ક્રિયા સુધરે છે, શરીરના તમામ અંગો સુચારુ રૂપે કામ કરવા માંડે છે. રિલેક્સ, બંને પગ ખોલી કાઢશું. બંને પગ ઉપર નીચે કરીને રિલેક્સ થઈ જાઓ. થોડી વાર આંખોને બંધ જ રાખો. વજ્રાસન છોડી કાઢવાનું છે. હવે કરીશું કપાલભાતિ. કપાલભાતિનો મતલબ કપાલ ઉપરનું તેજ વધારવા માટેનું, મસ્તિષ્કનો સપ્લાય વધારવા માટે. જે લોકો સુખાસન બેસે સુખાસન બેસે, જે લોકો પદ્માસન બેસે પદ્માસન બેસે. કમર ગરદન એકદમ સીધી, મન એકદમ શાંત, ચહેરો પ્રસન્ન મુદ્રામાં અને મૂલાધારને બંધ રાખવાનું છે. સૌ પ્રથમ શ્વાસને પહેલાં ભરીશું, પછી મલ્ટીપલ સ્ટ્રોકથી શ્વાસને બહાર ફેંકીશું. એવા 40 થી 60 રાઉન્ડ શરૂ કરો. શરૂ. નાભી અંદર બહાર થઈ ગયું, ચાલુ રાખો. ચહેરા ઉપર પ્રશંસાનો ભાવ હોવો જોઈએ, ચાલુ રાખો. રિલેક્સ, કંઈ ન કરો, પૂરેપૂરો શ્વાસ બહાર કાઢીને મન એકદમ શરીરને ઢીલું છોડી દો. આંખો બંધ, શ્વાસ ઉપર ધ્યાન. ચલો, રિલેક્સ થઈ ગયા તો એના જ ક્રિયા બીજી વખત કરીશું. કમર ગરદન સીધી, આંખો બંધ, શ્વાસ ઉપર. પહેલા શ્વાસને ભરો, મલ્ટીપલ સ્ટોકથી શ્વાસને બહાર ફેંકો, મૂલાધાર બંધ રાખો. શરૂ. 40 થી 60 રાઉન્ડ કરો.
રિલેક્સ. પૂરેપૂરો શ્વાસ બહાર કાઢી કાઢો. 3 બંધ લગાવો. ગુદા ભાગની અંદર ખેંચો એટલે મૂલાધાર બંધ. નાભીને રીડિંગ સ્પર્શ કરાવો એટલે ઉડિયાન બંધ. દાઢીને છાતીએ લગાવી દો એટલે જાલંધર બંધ. બહાર શ્વાસને રોકી કાઢો એને બાહ્ય કુંભક કહેવાય. હવે પહેલાં મસ્તક એટલે જાલંધર ખોલો, ઉડિયાન ખોલો, મૂલાધાર બંધ રાખો અને શ્વાસને ભરો. ફરીવાર જાલંધર બંધ કરો, પેટને થોડું દબાવો અને શ્વાસ ભરીને આંતરિક કુંભકમાં થોડી વાર રોકાવો. બાહ્ય કુંભક કરતાં આંતરિક કુંભક અડધો સમય. ધીર અને રિલેક્સ. કપાલભાતિ કરવાથી પેટની અંદર ઉપર નીચે થવાથી, માલિશ થવાથી પેટની અંદર જઠરાગ્નિ તેજ થાય, પાચનની સમસ્યા દૂર થાય, ગેસ દૂર થાય, અપચો દૂર થાય, કોન્સ્ટિપેશન દૂર થાય અને મસ્તિષ્કને લોહીનો સપ્લાય સારો મળવાના કારણે મસ્તિષ્કના પ્રોબ્લેમની અંદર સોલ્યુશન આવે. આંખોનું તેજ વધે, કાનની સાંભળવાની શક્તિ વધે, યાદશક્તિ અંદર વધારો થાય અને અલ્ઝાઇમર અને પાર્કિન્સોનિઝમ જેવા રોગો દૂર થાય. ચલો રિલેક્સ થઈ ગયા તો કરીશું અનુલોમ વિલોમ. સુખાસન, પદ્માસન જે આસનમાં સ્થિરપૂર્વક બેસી શકાય આસનમાં બેસજો. ડાબો હાથ જ્ઞાન મુદ્રામાં, જમણા હાથની પ્રાણાયામ મુદ્રા બનાવો અને જમણી નાસિકા બંધ કરીને ડાબી નાસિકાથી ધીરે ધીરે શ્વાસ લેવાનો છે. પહેલાં સૂચના બરોબર સાંભળી લેજો. ડાબા નાકથી શ્વાસ લેવાનો, થોડો રોકવાનો છે. પછી જમણી નાસિકાથી પહેલાં શ્વાસ બહાર કાઢવાનો છે, પછી થોડો રોકવાનો, પછી જમણી નાસિકાથી શ્વાસને ભરીશું, થોડો રોકીશું અને ડાબી નાસિકાથી બહાર કાઢીશું. આવા સ્વયં શાંતિથી કરવાના છે. તમારો શ્વાસનો અવાજ મને પણ ના આવવો જોઈએ એટલા શાંતિથી કરો. પૂરેપૂરા ફેફસાની અંદર શ્વાસ ભરજો. ડાબા નાકથી શરૂ કરો, શ્વાસને ભરો, થોડી વાર રોકો, જમણી બાજુથી બહાર કાઢો, જમણી બાજુથી ફરી વાર ભરો, થોડી વાર રોકો, ડાબી નાસિકાથી બહાર કાઢો. આ એક આયામ થયો. એવા સ્વયં 3 થી 5 આયામ કરો. ચાલુ રાખો. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી મન શાંત થાય છે, મસ્તિષ્કને લોહીનો સપ્લાય સારો મળે છે, માનસિક રોગોની અંદર ફાયદો થાય છે, ઉર્જાનો પ્રવાહ શરીરના તમામ અંગોની અંદર પહોંચે છે, ફેફસાની કેપેસિટી અંદર વધારો થાય છે, માઇગ્રેન, માથાના દુખાવા જેવા રોગો દૂર થાય છે. ચલો રિલેક્સ. હવે કરીશું બ્રાહ્મણી પ્રાણાયામ. પહેલાં સૂચના સાંભળી લેજો. બંને અંગૂઠા કાનની અંદર, પહેલી 2 આંગળીઓ આંખની ઉપર અને ત્રીજો અને ચોથી આંગળી હોઠની ઉપર નીચે. પહેલાં શ્વાસને પહેલાં ભરીશું અને એક બ્રાહ્મણી ગુંજન સાથે બહાર કાઢીશું. એવા 3 સ્વયં આયામ કરીશું. મૂલાધાર બંધ રાખજો, શ્વાસને પૂરેપૂરો ભરજો અને જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે નાભી રીતને સ્પર્શ થાય એવો અનુભવ કરજો અને જીભ થોડી તારવે રાખજો. શરૂ. ચાલુ રાખો. ભ્રામરી જેવું ગુંજન કરવાનું છે. તમારા ગુંજનનો અવાજ મસ્તિષ્ક સુધી પહોંચવો જોઈએ. રિલેક્સ. કંઈ ના કરો, મન એકદમ શાંત કરીને બેસો. બ્રાહ્મણી પ્રાણાયામ કરવાથી, બ્રહ્મર જેવું ગુંજન કરવાથી તમારા વોકલ કોડ એટલે સ્વર પેટીમાંથી જે વાઇબ્રેશન પેદા થાય તે તમારા મસ્તિષ્કને શાંત કરે, તમારા શરીરના તમામ સેલને રિજિનોવેટ કરે, યાદશક્તિ અંદર વધારો કરે, પાર્કિન્સનમાં ઘટાડો કરે અને માઇગ્રેનની અંદર પણ ફાયદો કરે. હવે કરીશું શાંતિ પાઠ. કમર ગરદન સીધી, મન શાંત, આંખો બંધ. પહેલાં એક ઓમનો ધ્વનિ કરીશું, એક જ કરીશું. શાંતિ પાઠ. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ રાપો શાંતિરોષધયઃ શાંતિ
वनस्पतयः शान्तिविश्वेदेवा शान्ति ब्रह्म शान्ति सर्वगुण शान्ति शान्तिरेव शान्ति क्षमा शान्तिरेधि ओम शांति 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 પોતપોતાના ઈષ્ટને સ્મરણ કરો બંને હાથથી ઉર્જા પેદા કરો મુખ મુદ્રા પર ધારણ કરો તમારો આખો દિવસ આનંદમય જાય પ્રવૃત્તિમય જાય ટેન્શન ફ્રી જાય શુભકામનાઓ આપણે નિયમિત યોગ કરતા રહીએ સ્વસ્થ રહેતા રહીએ એવી પ્રભુને પ્રાર્થના ખૂબ ખૂબ આભાર આપ આટલી સંખ્યામાં હાજર રહ્યા બદલ ભાઈઓ 20 બહેનો 23 તમારો